પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો જે ટૉપિક હતો, આપણે જે વાતચીત કરી રહ્યા હતા એ એનિમલ વિશેની વાતચીત કરી રહ્યા હતા. છેલ્લા ટૉપિકમાં આપણે જાણ્યું કે પાલતુ પ્રાણી જે છે એ આપણે રખાય ઘર, ઓફિસ કે દુકાન માટે કે ના રખાય. પાલતુ પ્રાણી જે છે એ કેમ રાખવા જોઈએ, ભારતીય શાસ્ત્રમાં કે વેદમાં જે છે શું આની પરમિશન આપેલી છે? પાલતુ પ્રાણી જે છે એ મનુષ્ય માટે જે છે, માણસ માટે, માણસના સંબંધ માટે શુભ છે કે અશુભ છે, તેના વિશે આપણે આજે જાણીશું. તો આજનો ટૉપિક જે છે એ કન્ટિન્યુ રહેશે. #એનિમલ્સ. હવે તમને બધાને ખ્યાલ હશે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે છે એ અને આપણા વેદો પ્રમાણે જોવા જઈએ તો પાલતુ પ્રાણી જે છે એ નસીબ પ્રમાણે, સમય પ્રમાણે જે છે, કર્મ પ્રમાણે જે છે એ અશુભ માનવામાં આવ્યા છે. આપણે જ્યોતિષશાસ્ત્રની અંદર જાણ્યું, આપણે સમજ્યું, અને આપણે જ્યારે લગ્ન મેળાપ કરીએ છીએ તેની અંદર જે છે એ આપણે 9 ભાગ જે છે એ પડે છે. તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને વેદો આપણા જે છે ભારતના વેદ પ્રમાણે, ભારતીય શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો અહીંયા જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે તો ઘણી બધી વસ્તુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે જોવામાં આવે છે અને હોય છે. સૌ પ્રથમ જોવા જઈએ તો આપણે નક્ષત્ર હોય છે, એટલે કે ચંદ્ર નક્ષત્ર, જે તે સમય, સ્થાન અને તારીખ પ્રમાણે. પછી આવે ચંદ્ર રાશિ, આવે યોગ, આવે કરણ, આવે વર્ણ, આવે ગણ, આવે નાડી, આવે. બરાબર છે. તો ઘણી બધી બાબત આવે છે. આમાંનું એક જે વસ્તુ છે એ છે ગણ. બરાબર. યોનિ આવે. બરાબર છે. તો અહીંયા જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય છે તો કઈ યોનિમાં જે છે જન્મ થયો છે, કઈ યોનિ દ્વારા જન્મ થયેલું છે, તે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ અંદર મેન્શન કરેલું હોય છે. જો તમારા જન્માક્ષર તમે ધ્યાનથી વાંચશો તો મેં જે પણ બાબત કીધી, ચંદ્ર નક્ષત્ર, જન્મ રાશિ, ચંદ્ર રાશિ, સૂર્ય નક્ષત્ર, યોગ, ગણ, વર્ણ, યોનિ, નાડી, બરાબર છે, આ બધું જ જે છે એ અંદર લખવામાં આવે છે, મેન્શન કરવામાં આવે છે. હવે અહીંયા શું થાય કે આપણે કોઈનું અનુસરણ આપણે કરીએ છીએ, અથવા તો આપણું મન થઈ ગયું, બરાબર છે, અથવા તો આપણું કંઈ લક નથી ચાલતું, આપણું નસીબ નથી ચાલતું, આપણો સમય ખરાબ છે, જે પણ કારણ હોય, તો આપણે અહીંયા શું કર્યું કે અહીંયા આપણે કોઈએ કીધું કે આપણું મન થયું એટલે આપણે શું કર્યું, કોઈ પાલતુ પ્રાણીને આપણે જે છે એ પાળ્યું. આપણે ઘર, ઓફિસ કે દુકાન માટે, જનરલી જે છે આપણે ઘર માટે જે છે એ આપણે પાલતુ પ્રાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા પાલતુ પ્રાણી તરીકે જે છે એ આપણે જોવા જઈએ તો લગભગ ભારતની અંદર જે છે એ રાજ્ય પ્રમાણે જે છે લોકો પાલતુ પ્રાણી જે છે એ પાળતા હોય છે. અમુક લોકો જે છે કૂતરાને પાળે, બિલાડીને પાળે, બરાબર છે, અમુક લોકો સસલાને પાળે, અમુક લોકો કાચબાને પાળે,
અમુક લોકો હાથીને પાળે, અમુક લોકો ગાયને પાળે, અમુક લોકો ભેંસને પાળે. બરાબર છે. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આપણે કોઈનું અનુસરણ કર્યું, કે આપણે કોઈ જોયું, અથવા તો આપણું મન થયું. બરાબર છે. અથવા તો આપણે એવું વિચારીએ કે ભાઈ મારું કદાચ કર્મ હશે. બરાબર છે. ઘણા બધા કારણો દ્વારા, ઘણા બધા વિચારો દ્વારા જે છે આપણે પાલતુ પ્રાણી જે છે પાળતા હોઈએ છીએ. પણ અહીંયા સાચી વાત એ છે, ધર્મ, કર્મ અને શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ, ધર્મ, કર્મ અને શાસ્ત્ર પ્રમાણે જે છે આપણે વિચારવા જઈએ, તો અહીંયા પાલતુ પ્રાણી જે છે એ અહીંયા અશુભ માનવામાં આવે છે. બરાબર છે. શુભ જે છે એ પાલતુ પ્રાણી પ્રમાણે જોવા જઈએ તો ખાલી એક જ પ્રાણી આવે છે, એ આવે છે ગાય. કેમ? કારણ કે શાસ્ત્ર પ્રમાણે, વેદ પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. બરાબર છે. હવે એ કેમ એવું છે? ગાય શુદ્ધ અને પવિત્ર પણ માનવામાં આવે છે. એનું કારણ શું છે? તેનું કારણ એ છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અમૃત માટે, તો અમૃત કળશમાંથી જે છે તમને બધાને ખ્યાલ છે કે સૌથી પહેલાં જે છે એ અમૃત કળશમાંથી જે છે એ ગાયનું સર્જન થયું, અથવા તો ગાય બહાર આવી. બરાબર છે. તો અહીંયા ગૌ માતાને જે છે આપણે માતા તરીકે પણ પૂજન કરીએ છીએ. બરાબર છે. આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે, વેદ પ્રમાણે જે છે આપણે આગળ જાણી ગયા કે સૌથી મોટું દાન કયું છે. તો દાનની અંદર પણ જે છે આપણે ગૌદાનને જે છે એ મહત્ત્વ આપીએ છીએ. આપણો એક ટૉપિક હતો દાન બાબતનો. બરાબર છે. જો તમને ખ્યાલ ના હોય તો અમારા યુટ્યુબ ચેનલની અંદર જે છે દાન તમે લખશો તો તમને દાનનું શું મહત્ત્વ છે, કેટલા પ્રકારનું દાન છે, કયું દાન જે છે શાસ્ત્રો પ્રમાણે જે છે મહત્ત્વનું છે, કલ્યાણકારી છે, પુણ્યકારી છે. બરાબર છે. તો એ ટૉપિક વિશે જે છે તમે જાણી શકો છો. તો અહીંયા હવે પાલતુ પ્રાણી તરીકે ગાય જે છે એ શુભ, શુદ્ધ અને પવિત્ર ગણવામાં આવે છે. આના સિવાય જેટલા પણ પ્રાણી છે, બરાબર છે, એ શુભ તો છે પણ પવિત્ર નથી. બરાબર છે. સાત્વિક નથી. બરાબર છે. તો અહીંયા મારા મત પ્રમાણે હું જોવા જાઉં છું તો અહીંયા પાલતુ પ્રાણી જે છે એ અહીંયા મનુષ્ય માટે, માણસ માટે જે છે, હું એવું તમને સજેશન કરીશ, સલાહ આપીશ કે અશુભ છે. હવે આપણે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વાતચીત કરીએ તો અહીંયા મેં તમને કીધું કે દરેક બાળકનો જન્મ જે છે એ તમે જ્યારે તમારું જન્માક્ષરમાં જોશો તો યોનિ લખેલી હોય છે કે કઈ યોનિમાં જન્મ થયો. બરાબર છે. તો હવે એવું થાય કે કોઈ વ્યક્તિએ જે છે પાલતુ પ્રાણી જે છે એને સાંભળ્યું કે એનું નસીબ કામ નથી કરતું, કે એને એવું લાગ્યું કે ભાઈ આ પાલતુ પ્રાણી આપણે પાળીશું તો કદાચ આપણું લક ખુલશે, અથવા તો શુભતા આવશે, અથવા તો પૈસા મળશે, કે ગમે તે કારણ હશે. બરાબર છે. કે આપણું કામ ચાલશે, ગમે તે કારણ હોય. હવે એવું થાય કે અહીંયા કર્મનું આદાન પ્રદાન થાય છે મનુષ્ય વચ્ચે અને પ્રાણી વચ્ચે. આપણે સોસાયટીની અંદર, સમાજની અંદર, આજુબાજુમાં જે છે આપણે ન્યૂઝમાં જે છે અથવા તો પેપરમાં વાંચતા હોઈએ છીએ, અથવા તો જોઈએ છે, સાંભળીએ છીએ કે ભાઈ કૂતરાએ જે છે એ કોઈ વ્યક્તિને કરડ્યું, બાઇટ ભર્યું. બરાબર છે. અથવા તો ગાયે જે છે એ સિંગનું માર્યું કોઈને. બરાબર છે. તો ઘણી બધી બાબત જે છે આપણે સાંભળતા હોઈએ છીએ. એનું કારણ શું છે કે જે તે વ્યક્તિએ જે તે ભવની અંદર જે છે એ કર્મ
એ જાનવર જોડે, એ પ્રાણી જોડે કરેલું છે, તો એ એનું ભુગતાન થઈ રહ્યું છે. ધ્યાન રાખજો, જ્યારે પણ તમે પાલતુ પ્રાણી જે છે તમે પાળો છો, તો ખાલી અહીંયા કરુણતા, લાગણી, પ્રેમ નથી થતું, પ્રેમની વાત નથી. અહીંયા કર્મનું આદાન પ્રદાન પણ થઈ રહ્યું છે. બરાબર છે. અહીંયા હું તમને એમ નથી કહેતો કે આ વસ્તુ ખોટી છે, ખરાબ છે, કે તમે ખોટું કરી રહ્યા છો, એ બાબતની ચર્ચા હું નથી કરી રહ્યો. બરાબર છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, મારું સમજાવવાનો ભાવાર્થ એ છે, મારો પોઈન્ટ એ છે કે અહીંયા કર્મનું આદાન પ્રદાન થાય છે. જેમ સંબંધોનું મનુષ્ય જોડે જે આદાન પ્રદાન થાય છે, એવી જ રીતે જે છે આપણે શું કરીએ છીએ, જાણતા કે અજાણતા આપણે પ્રાણી જોડે, પાલતુ પ્રાણી જોડે કર્મનું આદાન પ્રદાન કરી રહ્યા છે. એટલે હવે શું થશે કે આપણે આ જન્મમાં અથવા તો હવે પછીના ગમે તે જન્મમાં જે છે, જો આપણે પાલતુ પ્રાણી જોડે જે છે એ કર્મ બાંધીશું, સંબંધ રાખીશું, બરાબર છે, પાળીશું, તો વર્તમાન જન્મમાં અથવા તો આવનારા ગમે તે જન્મમાં જે છે આપણે કર્મનો હિસાબ આપવો પડશે, આપણે સંબંધનો હિસાબ આપવો પડશે. બરાબર છે. આપણે જે પણ લેણદેણ કરેલી છે એનો હિસાબ આપણે આપવો પડશે, ગમે તે સ્વરૂપે, ગમે તે પ્રકારે. બરાબર છે. તો અહીંયા મારા મત પ્રમાણે હું તમને એવી સલાહ આપીશ કે જો તમારે કોઈ પણ પ્રાણીની બ્લેસિંગ્સ લેવા છે, એની શુભતા લેવી છે, બરાબર છે, એનું વેલ વિશિસ જો તમારે લેવા છે, તો તમે ખવડાવી દો કોઈ વસ્તુ. સપોઝ જે છે ગાયને ઘાસ ખવડાવી શકો છો, ભાખરી કે રોટલી તમે ખવડાવી શકો છો, કૂતરાને દૂધ ખવડાવી શકો છો, ગમે તે વસ્તુ તમે ખવડાવી શકો છો. બરાબર છે. તો અહીંયા કોઈ પણ પાલતુ પ્રાણીને તમે ગમે તે વસ્તુ જે છે તમે ખવડાવી શકો છો, અને એના દ્વારા તમે બ્લેસિંગ્સ કે વેલ વિશિસ તમે લઈ શકો છો. કન્ડિશન એ છે કે તમારે આ જે ઉપાય છે અથવા તો આ જે પ્રક્રિયા છે એ તમારે રૂટીન, એટલે કે તમારે દરરોજ કરવાની રહેશે. બરાબર છે. અથવા તો એક દિવસ છોડીને એક દિવસ, અથવા તો અઠવાડિયામાં તમે ગમે તે એક અઠવાડિયામાં 2 દિવસ, 3 દિવસ, અથવા તો ગમે તે એક વાર જે છે રાશિ પ્રમાણે તમારો જે વાર થતો હોય એ પ્રમાણે તમે ગમે તે જે છે પાલતુ પ્રાણીને તમે વસ્તુ ખવડાવી શકો છો. એમાં તમે રોટેશન પણ કરી શકો છો કે ભાઈ તમે એક વખત તમે ઘાસનું દાન કર્યું, એક વખત તમે કૂતરાને દૂધ આપી દીધું, એક વખત તમે કાગડાને ગાંઠિયા છે કે દહીં છે કે કોઈ પણ વસ્તુ છે એ તમે આપી દીધી. તો તમે પાલતુ પ્રાણી જે છે તેનું તમે રોટેશન પણ કરી શકો છો. બરાબર છે. તો અહીંયા મારી સલાહ એ રહેશે કે તમે કોઈ પણ વસ્તુ જે છે એ ખવડાવી દો પાલતુ પ્રાણીને. તો તમને જે બ્લેસિંગ્સ કે વેલ વિશિસ જે છે તમને જે મળવાનું છે, તમારું કદાચ તમને એવું લાગે છે કે મારું સમય જે છે ઘણું બધું કર્યું અને અટકી ગયો છે, અથવા તો કંઈક વસ્તુ આપણામાં કોઈક વસ્તુ એવી કંઈ નેગેટિવિટી છે એ જે છે તમારે દૂર કરવી છે, તમારા ઘરમાં કોઈક નેગેટિવિટી તમારે દૂર કરવી છે. બરાબર છે. તો આ એક સિમ્પલ રેમેડીથી જે છે તમે આ જે વસ્તુ જે છે તેનો લાભ લઈ શકો છો. બરાબર છે. પરિવર્તન જે છે તમારા જીવનમાં લાવી શકો છો. તો અહીંયા આજનો જે વિષય જે છે એનિમલનો અહીંયા પરિપૂર્ણ કરું છું હું. આ ઓડિયોને જો તમે સાંભળતા હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. બરાબર છે. તમે જો અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકોન તમે જે છે પ્રેસ કરી દેજો. બરાબર છે. અને શક્ય હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા રિલેટિવને જે છે તમે આ ઓડિયો શેર કરી શકો છો. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક પૂરો થાય છે. આજનો આપણો ટૉપિક હતો #એનિમલ્સ.